ક્યારેય એવી કોઈ વાત સાંભળી છે જે આપણા સામાન્ય તર્કના નિયમોને પણ પડકારે? આજે આપણે રામાયણની એવી જ એક કથામાં ઊંડા ઉતરવાના છીએ. બહુ ઓછા લોકો જાણે છે આ કથા વિશે, પણ છે એટલી જ શક્તિશાળી. અને જુઓ, આ સવાલ આ કોઈ કાલ્પનિક સવાલ નથી. ખરેખર આ આપણી આજની કથાનો પહેલો અને કદાચ સૌથી મોટો કોયડો છે. અને આ બીજો સવાલ, આ બંને પ્રશ્નો આપણને એક એવી ગાથા તરફ લઈ જઈ રહ્યા છે જ્યાં શ્રદ્ધા ભૌતિક જગતના નિયમોને પણ વાળી દે છે. તો ચાલો આ રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ રામાયણના પાનાઓમાં છુપાયેલી એક ઊંડી કથા છે. આ કથા શસ્ત્રોના બળની નથી, પણ ચારિત્ર્ય અને પતિવ્રત ધર્મની જે શક્તિ છે એની છે. તો આ બધા ચમત્કારો પાછળ કોણ હતું? એક જ નામ છે, સુલોચના. ચાલો આ મહાન પાત્રને મળીએ જે આખી કથાના કેન્દ્રમાં છે. સુલોચના એટલે કે નાગરાજ વાસુકીની પુત્રી અને એ સમયના અજેય યોદ્ધા રાવણના પુત્ર મેઘનાદની પત્ની. એમનું જીવન માત્ર વૈભવનું જ નહોતું, પણ ધર્મ અને પતિભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ હતું. તો હવે કથા પહોંચે છે લંકાના યુદ્ધના મેદાનમાં. લક્ષ્મણ અને મેઘનાદ વચ્ચે ભયંકર યુદ્ધ થવાનું હતું, પણ એની ઠીક પહેલાં એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. શ્રીરામે આપેલી આ ચેતવણી પર જરા ધ્યાન આપજો. આ કંઈ ખાલી યુદ્ધની રણનીતિ નહોતી. આ તો એક અદૃશ્ય, એક અકલ્પનીય શક્તિ માટેનો આદર હતો. અને હા, આ શબ્દોમાં જ એક મોટું રહસ્ય છુપાયેલું હતું. પણ શ્રીરામે આવી વિચિત્ર ચેતવણી કેમ આપી હશે? કારણ હતું સુલોચનાનું સતીત્વ. એમની આધ્યાત્મિક શક્તિ એટલી બધી પ્રચંડ હતી કે એવું કહેવાય છે કે જો મેઘનાદનું મસ્તક ધરતી પર પડ્યું હોત તો એમના સતીત્વના પ્રભાવથી સમગ્ર વાનર સેનાનો નાશ થઈ શકતો હતો. ભયંકર યુદ્ધ થયું અને અંતે લક્ષ્મણે શ્રીરામની આજ્ઞાનું પાલન કર્યું. એમણે મેઘનાદનું મસ્તક ધડથી અલગ કર્યું અને પછી હનુમાનજી એ મસ્તકને જમીનને સ્પર્શ કરાવ્યા વગર સીધું શ્રીરામના શિબિરમાં લઈ આવ્યા. અને બસ અહીંથી જ અસલી ચમત્કારની શરૂઆત થઈ. તો હવે સમય આવી ગયો છે આપણા શરૂઆતના પ્રશ્નોના જવાબ મેળવવાનો. સુલોચનાને એમના પતિના મૃત્યુના સમાચાર કોઈ દૂત પાસેથી નહીં, પણ એક એવા ચમત્કારથી મળ્યા જેણે ઇતિહાસ રચી દીધો. જે ઘટના બની એ ખરેખર અકલ્પનીય હતી. વિચારો, યુદ્ધભૂમિમાંથી મેઘનાદનો કપાયેલો જમણો હાથ ઉડીને સીધો સુલોચના પાસે આવીને પડે છે. સુલોચના એને સ્પર્શ પણ નથી કરતા અને પડકાર ફેંકે છે કે જો તું મારા પતિનો જ હાથ હોય તો સાબિતી આપ. અને પછી એ નિર્જીવ હાથ જાતે જ એક લેખણી ઉપાડીને યુદ્ધની આખી કથા લખી દે છે. આ હતો સતીત્વની શક્તિનો પહેલો પુરાવો. સત્ય જાણ્યા પછી સુલોચના દુઃખી તો થાય છે, પણ હિંમત નથી હારતી. એ સતી થવાનો દૃઢ નિર્ણય લે છે અને પોતાના પતિનું મસ્તક લેવા માટે એકલી નિર્ભયપણે શ્રીરામના શિબિર તરફ જાય છે. શ્રીરામના શિબિરમાં વાનરરાજ સુગ્રીવને આ વાત પર વિશ્વાસ નથી આવતો. એ શંકા સાથે એક પડકાર ફેંકે છે અને એમનો આ જ પડકાર એક એનાથી પણ મોટા ચમત્કારનું કારણ બને છે. સુગ્રીવના પડકાર સામે સુલોચનાનો આ જવાબ સાંભળો, કેટલો અડગ અને શક્તિશાળી. એમણે પોતાની સંપૂર્ણ આસ્થા, પોતાના સંપૂર્ણ જીવનના સતને આ અંતિમ કસોટી પર દાવ પર લગાવી દીધું. આ માત્ર શબ્દો નહોતા, આ તો એક પતિવ્રતાની શ્રદ્ધાનો ઘોષ હતો. અને તે જ ક્ષણે જે અશક્ય લાગતું હતું એ શક્ય બન્યું. મેઘનાદનું એ નિર્જીવ કપાયેલું મસ્તક જોરથી હસી પડ્યું. આપણા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો હતો અને ત્યાં શિબિરમાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. આ ચમત્કાર પછી કોઈ પણ શંકાને સ્થાન નહોતું. ભલે સુલોચના શત્રુપક્ષના હતા, પણ એમના સતીત્વને ત્યાં સર્વોચ્ચ સન્માન મળ્યું. અને સૌથી મુખ્ય વાત તો એ છે કે સુલોચનાના ચારિત્ર્યની શક્તિ એટલી મહાન હતી કે સ્વયં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે પણ એમના સન્માનમાં એક દિવસ માટે યુદ્ધ રોકવાની જાહેરાત કરી. વિચારો, એક સ્ત્રીના સતીત્વએ રામાયણના મહાયુદ્ધને પણ એક દિવસ માટે થંભાવી દીધું. પોતાના પતિનું મસ્તક લઈને સુલોચના અત્યંત શાંતિ અને ગૌરવ સાથે ચિતામાં પ્રવેશ કરે છે. એમની આ વિદાય એમના અતૂટ સંકલ્પ અને અસીમ શક્તિનું પ્રતીક બની ગઈ. તો આ અદ્ભુત કથા આપણને શું શીખવે છે? ચાલો તેના સારને સમજીએ, કારણ કે શક્તિનો સાચો અર્થ કદાચ અહીં જ છુપાયેલો છે. આ કથાનો સાર એકદમ સ્પષ્ટ છે. 1. સાચી તાકાત શસ્ત્રોમાં નથી હોતી, ચારિત્ર્યમાં હોય છે.
બીજું, ભક્તિ અને દ્રઢ વિશ્વાસમાં એટલી શક્તિ છે કે એ વાસ્તવિકતાના નિયમોને પણ બદલી શકે છે. અને ત્રીજું, સદ્ગુણ એવી વસ્તુ છે જે શત્રુઓને પણ આદર કરવા મજબૂર કરી દે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. સુલોચનાની કથા આપણને બતાવે છે કે ચારિત્ર્યનું બળ શસ્ત્રોના બળ કરતાં ઘણું મોટું હોઈ શકે છે. તો આજની દુનિયામાં આ પ્રકારની શક્તિનું શું મહત્વ છે? આ પ્રશ્ન સાથે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ.